નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા લેસનનું નામ માર્કેટ સ્કેન છે. હવે માર્કેટ સ્કેન વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. માર્કેટ સ્કેન એટલે બજાર અવલોકન. હવે આપણે માર્કેટ સ્કેન વિશે માહિતી મેળવીશું, તો એમાં કઈ કઈ માહિતી મેળવીશું તે આપણે જોઈએ. માર્કેટ સ્કેન શું છે, માર્કેટ સ્કેનની વિવિધ રીતો શું છે, માર્કેટ સ્કેન માટે ધ્યાને લેવાના મુદ્દા કયા છે તે આપણે સમજીશું. હવે સૌપ્રથમ માર્કેટ સ્કેન એટલે શું છે આપણે જોઈએ. માર્કેટ સ્કેન એ કારકિર્દી પ્લાનનો જ એક ભાગ છે, જે કારકિર્દીના હેતુને સિદ્ધ કરવા માટે માર્કેટની અંદર રહેલી તકોને જાણવી અને તેને સમજી તે મુજબ કારકિર્દી અંગે પ્લાન કરવો. એટલે કે કોઈ પણ તાલીમાર્થી કે વિદ્યાર્થી પોતાના કરિયર માટે, કારકિર્દી બનાવવા માટે માર્કેટમાં રહેલી વિવિધ તકોને જાણશે, સમજશે અને પોતાના માટે ફાયદારૂપ કઈ નોકરી છે કે કયો ધંધો છે તે જોશે અને તે પ્રમાણે પોતાની કારકિર્દીનું આયોજન કરશે. બીજી રીતે કહીએ તો માર્કેટમાં ચાલતી તમામ બાબતોથી વાકેફ રહેવા માટે જે માર્કેટની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે તેને માર્કેટ સ્કેન કહે છે. માર્કેટ સ્કેન દ્વારા વિવિધ ઉદ્યોગોમાં કેવો વિકાસ થઈ રહ્યો છે તે જાણી શકાય છે. એટલે કે માર્કેટમાં આપણે કેવા પ્રકારની જોબ મળી રહે છે, આપણને કેવા પ્રકારનો ધંધો અથવા તો આપણે પોતાના લગતો વ્યવસાય શરૂ કરી શકીએ છીએ અને માર્કેટમાં શું ચાલી રહ્યું છે અને કેવા પ્રકારની તકો ઉપલબ્ધ છે અને માર્કેટમાં આપણા માટે કોમ્પિટિશન શું છે, આપણને માર્કેટમાં શું નડતરરૂપ રહેશે, શું ફાયદારૂપ રહેશે, તે બધી જ વસ્તુઓથી વાકેફ થવા માટે આપણે માર્કેટ સ્કેન કરવું ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે માર્કેટ સ્કેનની વિવિધ રીતો જોઈશું. માર્કેટ સ્કેન માટે વિવિધ રીતો કઈ કઈ હોય છે તે આપણે જોઈએ. તો માર્કેટ સ્કેન માટે આપણે કારકિર્દીને ઓળખવી જરૂરી છે, માહિતીના સ્ત્રોત નક્કી કરવા જરૂરી છે, લક્ષ્યાંક અને સમયગાળો નક્કી કરવો જરૂરી છે અને તે લક્ષ્યાંક અને સમયગાળા મુજબ આગળ વધવું પણ ખૂબ જ જરૂરી છે. તો સૌ પ્રથમ આપણે કારકિર્દીને ઓળખીશું. એટલે કે આપણે કેવા પ્રકારની કારકિર્દી બનાવવા જઈ રહ્યા છીએ તે આપણે જાણીશું. માર્કેટ સ્કેન કરતાં પહેલાં કારકિર્દીને ઓળખવી જરૂરી છે. તમે કેવા પ્રકારના સેક્ટરમાં કારકિર્દી બનાવવા માગો છો, તમે કેવા પ્રકારની ક્ષમતાઓ ધરાવો છો તે નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. સેક્ટર મુજબ એક યાદી બનાવવી અને તે યાદી મુજબ કારકિર્દીનું આયોજન કરવું તે જરૂરી છે. આદર્શ એ છે કે આ યાદી તમારા રસ અને ક્ષમતાઓ મુજબની હોય. હવે કારકિર્દીને ઓળખવા માટે આપણે આપણા રસની, આપણા વિષયની અને આપણા કૌશલ્યો, ક્ષમતાઓ, આવડત મુજબની એક ચોક્કસ યાદી બનાવીશું. જેમ કે કોઈ વ્યક્તિને માર્કેટિંગમાં રસ હોય, કોઈ વ્યક્તિને હ્યુમન રિસોર્સમાં રસ હોય, કોઈ વ્યક્તિને મેન્યુફેક્ચરિંગમાં રસ હોય, કોઈ વ્યક્તિને સિક્યુરિટીમાં પણ રસ હોય, તો તે મુજબનું
માર્કેટ સ્કેન કરી શકાય અને પોતાને લગતી વિવિધ પ્રકારની નોકરીઓ અથવા તો રોજગાર ધંધાને શોધી અને પોતાની કારકિર્દીને આગળ વધાવી શકાય. આ એક ચિત્ર છે જેમાં લખ્યું છે સો હાઉ ઇઝ ઇટ ડન, એટલે કે આપણે કઈ રીતે આપણી કારકિર્દીને વળાંક આપીશું અને આપણી કારકિર્દીને આ જે બલ્બ બતાવ્યો છે તે મુજબ જે બલ્બની ઉર્જારૂપ આપણે આપણી કારકિર્દીને વિસ્તૃત ઉર્જારૂપ બનાવીશું અને કારકિર્દી માટે આગળ વધીશું. કારકિર્દી માટે માહિતીના સ્ત્રોત નક્કી કરવા. માર્કેટની પરિસ્થિતિથી વાકેફ થવા માટે વિવિધ સ્ત્રોત દ્વારા માહિતી એકત્રિત કરી તેની યાદી બનાવવી. માહિતી એકત્રિત કરવા માટે નીચે મુજબના વિવિધ સ્ત્રોત ધ્યાને લેવા જોઈએ. રોજગારલક્ષી સમાચારપત્રો, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, એકમોની મુલાકાત, સંસ્થાના અનુભવી તેમજ કૌટુંબિક અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. 3. લક્ષ્યાંક અને સમયગાળો નક્કી કરો. માહિતી એકત્રિત કરી તે મુજબ લક્ષ્યાંક બનાવો અને તે મુજબ તેનો અમલ કરવો. લક્ષ્યાંક બનાવ્યા બાદ આપણે નક્કી કરેલ સમય મુજબ ક્રમમાં આગળ વધવું જોઈએ. આપણે કોઈ પણ ધ્યેય હાંસલ કરવો હોય છે તો તે મુજબ તેનો ચોક્કસ લક્ષ્યાંક પણ બનાવવો અગત્યનું છે. જો તમે લક્ષ્યાંક નહીં બનાવો તો તમે જે ધ્યેય મુજબ આગળ વધવા માગો છો તે મુજબ નહીં વધી શકો અને તમારા અગત્યના જે ધ્યેય હોય છે તેને સરળતાથી અને ચોક્કસ સમયમાં હાંસલ નહીં કરી શકો. તે માટે લક્ષ્યાંક અને સમયગાળો બંને નક્કી હોવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રાકેશ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોઈ સારો ધંધો કરવા માગે છે તો તે માટેનો સમય તે નક્કી કરશે અને તે મુજબ તેનું આયોજન કરી તેનો અમલ કરશે. 4. લક્ષ્યાંક અને સમયગાળા મુજબ આગળ વધો. આપેલ લક્ષ્યાંક મુજબ આગળ જવા માટે કરેલ આયોજન પ્રમાણે સમયાંતરે આગળ વધો. લક્ષ્યાંક બનાવી અને સમય મુજબ આગળ વધવા તેમજ તેને સિદ્ધ કરવા માટે કરિયર કાર્ડ બનાવવું જરૂરી છે. જેમ કે રાકેશ ITIમાં વેલ્ડરની તાલીમ મેળવે છે અને તાલીમ મેળવ્યા બાદ રાકેશ નક્કી કરશે કે હું 2 વર્ષની અંદર મારું નાનું એવું ફેબ્રિકેશનનું કારખાનું ચાલુ કરીશ. તો રાકેશ તે મુજબ સૌ પ્રથમ તાલીમ લઈને વેલ્ડરની જગ્યાઓ પ્રમાણે નોકરી જોશે. નોકરી જોઈને 1-1.5 વર્ષનો અનુભવ મેળવશે. પછી પોતાને જે મુજબ ધંધો કરવો છે તે મુજબ ધંધા માટેની જગ્યાઓ જોશે અને ધંધામાં કોઈ કોમ્પિટિશન છે કે નહીં તે જોશે અને તે પ્રમાણે તેની મૂડીનું રોકાણ કેટલું કરવાનું છે તે નક્કી કરશે અને આપેલ લક્ષ્યાંક મુજબ 2 વર્ષની અંદર કોઈ ચોક્કસ જગ્યાએ નાની મૂડી રોકાણથી નાનું એવું ફેબ્રિકેશનનું કારખાનું ચાલુ કરશે અને પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. તેના માટે કરિયર કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે. હવે કોઈ પણ તાલીમાર્થી કે વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવવા અને માર્કેટમાં પોતાની કારકિર્દીને વિકસાવવા માટે પોતાના રસના વિષયો નક્કી કરશે. તેના માટે આપણે આ ચિત્ર આપેલું છે તે જોઈશું.
ચિત્રમાં લખેલું છે ટેક્સટાઇલ, પ્રોપર્ટી, બ્યુટિશિયન, પોલીસમેન, રેડિયો જોકી. આ અલગ અલગ સેક્ટરની પ્રોફાઇલ છે. હવે આ અલગ અલગ સેક્ટરના રસના વિષયો છે. તો કોઈ પણ વ્યક્તિ પોતાના રસના વિષયોને નક્કી કરશે અને તે રસના વિષયો નક્કી કર્યા બાદ પોતાને મનગમતી નોકરી અથવા તો ધંધો રોજગાર મેળવવા માટે માર્કેટમાં તેના વિશે માહિતી મેળવશે અને માહિતી મેળવીને તે ચોક્કસ સમયગાળા મુજબ તેનો અમલ કરીને કોઈ પણ નોકરી અથવા તો ધંધો રોજગાર શરૂ કરશે. હવે માર્કેટ સ્કેન કરવા માટે આપણે એકબીજા સાથે માહિતીની આપ-લે કરવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણે એકઠી કરેલી માહિતી આપણે મિત્ર વર્તુળમાં આપી શકીએ અને જે કારકિર્દીનું આયોજન કરતા હોય તે મિત્રોને મદદ કરી શકીએ. તેમની સાથે માહિતી વહેંચવાથી આપણા અંદર રહેલા સ્ત્રોત આપણે બહાર કાઢી શકીએ છીએ અને તે મુજબ મિત્રોને પણ કારકિર્દી બનાવવામાં મદદ કરી શકીએ છીએ. આમ ચર્ચા કરવાથી તમને તમારા મિત્રો તેમજ અન્ય લોકો પાસેથી એકઠી કરેલી માહિતી મળશે, જે તમારી એકઠી કરેલી માહિતીમાં વધારો કરશે તેમજ તમને નવી યોજનાઓ જાણવા મળશે. આમ કરવાથી તમારી એકઠી કરેલી માહિતીમાં તમને કોઈ માહિતીમાં ભૂલ જણાય અથવા તો નકારાત્મક માહિતી હોય તો તેને દૂર કરી શકાય છે. એટલે કે એકબીજા સાથે ચર્ચા કરવાથી આપણા જોડે રહેલા સ્ત્રોત તેમજ બીજા મિત્રો સાથે રહેલા સ્ત્રોત આપણે લઈ શકીએ છીએ. આપણા જે રહેલા સ્ત્રોત છે તે તેમને જણાવી શકીએ છીએ અને આપણા રહેલા સ્ત્રોતમાં કોઈ ખામી હોય અથવા તો ભૂલ હોય તો તે મિત્રો દ્વારા જાણવા મળે છે અને આપણી જે એકઠી કરેલી માહિતી કે સ્ત્રોત હોય છે તેને આપણે દૂર કરીએ છીએ અને કારકિર્દી બનાવવામાં સરળતા હાંસલ કરી શકીએ છીએ. હવે કારકિર્દીને સમજવા માટેના વિવિધ સ્ત્રોત જે કેવા પ્રકારના હોય છે જે આપણે જોઈએ. કારકિર્દીને સમજવા માટે તેમજ માહિતી એકઠી કરવા માટે તેના વિવિધ સ્ત્રોતનો અભ્યાસ કરવો જરૂરી છે. ટેકનોલોજીના વિકાસ સાથે આજે કોઈ પણ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે, પરંતુ જરૂરી નથી કે ઇન્ટરનેટ પરથી મળતી દરેક માહિતી ભરોસાપાત્ર હોય. તેથી આ ઉપરાંતના સ્ત્રોતનો ઉપયોગ કરવો અગત્યનું છે. માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ સિવાય નીચે મુજબના અલગ અલગ સ્ત્રોતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ન્યૂઝપેપર અને મેગેઝિન્સ, 2 વેબસાઇટ્સ, 3 કારકિર્દી માર્ગદર્શન સંસ્થા, 4 ગવર્મેન્ટ વેબસાઇટ્સ, 5 ડિસ્કશન વિથ પ્રોફેશનલ્સ. તો આપણે માહિતી ન્યૂઝપેપર અને મેગેઝિન્સમાંથી કઈ રીતે મેળવીશું તે જોઈએ. ન્યૂઝપેપર અને મેગેઝિન્સમાં આવતી પ્રચલિત જાહેર ખબરો, સરકારશ્રીના કાર્યક્રમો, યોજનાઓ દ્વારા છાપવામાં આવતી જાહેરાતો થકી કારકિર્દી માર્ગદર્શન મેળવી શકાય છે. તેમજ અન્ય સાપ્તાહિક કે માસિક સામયિકો થકી પણ ભરતી મેળા કે અન્ય ઇન્ટરવ્યૂની માહિતી મેળવી શકાય છે. હવે જે ન્યૂઝપેપર અને મેગેઝિન્સ હોય છે તે કેવા પ્રકારના હોય છે તે આપણે જોઈએ. એક જ્ઞાનપરબ અને મારું ગુજરાત. આ 2 મેગેઝિન્સ છે જેમાં ગુજરાત સરકાર તરફથી જે નોકરીની તકો ઉપલબ્ધ હોય છે તેમજ ખાનગી અને અર્ધ સરકારી એકમોમાં જે નોકરીની તકો ઉપલબ્ધ હોય છે તેની જાહેરાતો આ મેગેઝિન્સમાં આવતી હોય છે અને તે માહિતી મેળવી આપણે
માર્કેટમાં તે એકમોમાં અરજી કરીને આપણી નોકરી મેળવીને આપણે કારકિર્દી બનાવી શકીએ છીએ. 2. વેબસાઇટ્સ. આજના ડિજિટલ યુગમાં હવે ઓનલાઈન વેબસાઇટ્સ થકી ઘરે રહીને પણ માર્ગદર્શન મેળવી શકાય છે. તેમાં તમે તમારી કારકિર્દીલક્ષી પ્રોફાઇલ બનાવી શકો છો, બાયોડેટા બનાવીને અપલોડ પણ કરી શકો છો. આજના ડિજિટલ યુગમાં આપણે ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ કરીએ છીએ, તેમજ આપણે ઝડપથી અને વિસ્તૃત માહિતી દ્વારા નોકરી મેળવવા માગતા હોઈએ તો વેબસાઇટ્સનો સહારો લેવો ખૂબ જ અગત્યનું છે. વેબસાઇટ્સ થકી આપણને ઘરે બેઠા કોમ્પ્યુટર પર નોકરી માટે સર્ચ કરીને અને અરજી કરીને ઓનલાઈન પ્લેટફોર્મ થકી નોકરી મેળવી શકાય છે. આ બધી વેબસાઇટ્સ તેમજ વિવિધ ઓનલાઈન પોર્ટલ થકી અલગ અલગ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝમાં લાયકાત મુજબની ખાલી જગ્યાઓ જોઈ શકાય છે અને તે જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરીને ઓનલાઈન કે ઓફલાઈન ઇન્ટરવ્યૂ પણ આપી શકાય છે. જે વેબસાઇટ્સ આ મુજબ છે: લિંક્ડઇન, સાઇન, naukri.com, ટાઈમ્સ જોબ્સ વગેરે. 3. કારકિર્દી માર્ગદર્શન સંસ્થા. કારકિર્દી માર્ગદર્શન સંસ્થા હાલના તબક્કે બહુ જ અસરકારક અને સક્રિય સાબિત થઈ છે. સંસ્થા દ્વારા બધા સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝની ખાલી જગ્યાઓની માહિતી હોય છે. જે કોઈ પણ વ્યક્તિ રોજગાર મેળવવા માગતા હોય અને તે આવી સંસ્થાઓનો સંપર્ક કરે તો તેમને સંસ્થા થકી કરિયરલક્ષી માર્ગદર્શન મળે છે. કારકિર્દી માર્ગદર્શન સંસ્થા નિઃશુલ્ક અથવા તો આંશિક ફી લઈને માર્ગદર્શન આપતી હોય છે. કેટલીક સંસ્થાઓ પોતાની વેબસાઇટ દ્વારા તો કેટલીક રૂબરૂમાં કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે સારથી કન્સલ્ટન્સી, ગુજરાત જોબ પ્લેસમેન્ટ કન્સલ્ટન્સી, ગુજરાત રોજગાર સુરક્ષા સેતુ સોસાયટી. આ બધી માર્ગદર્શન સંસ્થાઓ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપતી હોય છે અને તાલીમાર્થીઓને પોતાની કારકિર્દી આગળ વધારવામાં મદદરૂપ થતી હોય છે. 4. ગવર્મેન્ટ વેબસાઇટ્સ. શ્રમ અને રોજગાર ખાતાની વેબસાઇટ અથવા માનવ સ્ત્રોત વિભાગની વેબસાઇટ પર વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને સંસ્થાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. આ વિભાગો ઇન્ડસ્ટ્રીઝ અને રોજગારી મેળવવા માગતા રોજગારવાંચ્છુ ઉમેદવારો વચ્ચેની એક કડી છે. બદલાતા સરકારી નીતિ નિયમો સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું કામ આ વેબસાઇટ્સ થકી થાય છે. આ વેબસાઇટ્સ નીચે મુજબની હોય છે, જેમ કે અનુબંધમ પોર્ટલ, ઓજસ, મારું ગુજરાત વગેરે. 5. ડિસ્કશન્સ વિથ પ્રોફેશનલ્સ. કારકિર્દી અંગે માહિતી મેળવવાનો એક ખૂબ જ અસરકારક ઉપાય તે કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિનો અનુભવ અને નિચોડ જાણવો ખૂબ જ જરૂરી છે. તમે તેઓને કારકિર્દી અનુરૂપ પ્રશ્નો કરી શકો છો, જેમ કે તેઓ કાર્યક્ષેત્ર પર શું કાર્ય કરે છે, તેઓનો ખરાબ દિવસ કેવો હોય છે, શું પડકારનો સામનો કરવો પડે છે, શું બાબતો છે જે તેઓને કાર્ય કરવાનો આનંદ આપે છે. વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિ સાથે કરેલી ચર્ચા જે તે ક્ષેત્ર અંગે તમને સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે. આ એક ફોટો છે જેમાં આપણે માર્કેટ સ્કેન કરીને આપણે કારકિર્દી કેવી રીતે આગળ વધાવી શકીએ તે જોઈ શકાય છે. તો
સૌ પ્રથમ આપણે માર્કેટ સ્કેન કરવા માટે પ્લાન બનાવીશું, એટલે કે આયોજન નક્કી કરીશું. એ આયોજન નક્કી કર્યા પછી એક્ટ એટલે કે એક્શન લઈશું. તે પ્રમાણે આપણે કાર્ય કરીશું. હવે તે કાર્ય કર્યા પછી આપણે તેને ઇવેલ્યુએટ કરીશું, એટલે કે આપણે જે આયોજન કર્યું છે અને જે પ્રમાણે આપણે કાર્ય કરી રહ્યા છીએ તે યોગ્ય છે કે નહીં, તેમાં કોઈ સુધારો લાવવાની જરૂર છે કે નહીં, અને તે મુજબ આપણે સુધારા વધારા કરીને લર્ન એટલે કે આપણે શીખીને આગળ વધીશું, અને તે મુજબ એક્સપ્લોર એટલે કે આપણા આયોજનને સફળતાપૂર્વક પાર પાડીને આપણી કારકિર્દીને આગળ વધાવીશું. માર્કેટ સ્કેન કરવાથી થતા વિવિધ ફાયદાઓ, માર્કેટ સ્કેન કરવાની વિવિધ રીતો તેમજ માર્કેટ સ્કેન કરવાના વિવિધ સ્ત્રોત વિશે આપણે શીખ્યા, જે આપણી કારકિર્દી માટે અને વ્યવસાય ક્ષેત્રના વિકાસ માટે ફાયદાકારક છે. આજના યુગમાં માર્કેટ સ્કેન કરીને જે રીતે કારકિર્દીલક્ષી વિકાસ થવા પામ્યો છે તે જોતાં એવું લાગે છે કે રસાકસી ભર્યા યુગમાં અને સ્પર્ધાત્મક ભવિષ્યમાં કારકિર્દી બનાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે માર્કેટ સ્કેન. આભાર.